આ તો રાજા મેલડી વાળા કહેવાય. વગાડી નાખો ઉડો. અરે વાહ, મજા જવા આવી ગયા. ભાવભા આવી ગઈ. હવે તો ખાલી મારું માઇન્ડ. ભાવભા બોલો. શું કરો લ્યા? કોઈ નહીં લ્યા, જ્યાં ગામમાં જવા વળ્યા. એક તમારી એક વાત ખબર છે? ના. ગામમાં નવું થયું કહો. શું નવું થયું વળી? પેલા ડોહો હતા એક. કે ડોહો? પેલા એક ડોહાને બહુ બોલતા ખબર? નામ લે કે મોઢેથી? ગંગુબા. ગંગુબા જતા રહ્યા. કેમ લે, શું થયું? જતા રહ્યા. પછી કેવી રીતનું? ખબર નહીં તો પણ જતા રહ્યા એટલી ખબર. મન તો કર્યા જતા રહ્યા. તને કોઈને કોઈ સમાચાર આલે? મને સમાચાર મળે. એટલે હળતા લોકો બોકે જવું પડશે. હા, તમે લોકો જો, હું બીજા માણસો કઈને આવું તરત જ. મારે 4-5 જણા લઈ તો જવા પડશે. હા, તમે જો, તમે મોટા આજીવન કહો યાર. વાત સાચી, પણ હવે મારે જવું પડશે ને 4-5 જણા લઈ જવા પડશે. હા જો, આમ મારો ભાઈબંધ હતો યાર. હા, તમારો ભાઈબંધ કરો ને પાછો. બસ જતા રહ્યા છે. મારે હવે જવું પડશે જીવનભાઈને હાથવા. મારું એક વીઘો તો મેલી ના પૈસા આવ્યા છે, મેરા પટી ગયા. હવે મારે બધાને લઈને જવું તો પડશે. લોકાઈ જાવ વગર તો ચાલશે નહીં. રાજુભા, હા. આપણે ભેંસ લાવીએ કેવી? 20-25 હજાર સુધીની. એટલે 20-25 હજારમાં બકરી ના આવે. એટલે હું લાઈન બતાવું તમારે 20-25 હજાર. તમારે લઈ આલવી હે? હાલો તો એ તો લહેડો તાર લઈ આલશો લઈ આલો. ચોથી લઈ આલું. 20-25 હજારમાં આવતી છે. એટલે મળે તો બધું મળે. કશું ના મળે. એટલે આ તો વળી મોની ના આવે યાર. 20-25 હજારમાં વાતો જ થાય ખાલી. એટલે વાતો નહીં, સાચું પેલું લાઈન બતાવું. 20-25 હજારની વાતો કરો છો. ભેંસની વાત ચાલુ. એટલે વાયન ભાઈ 20-25 હજારમાં ભેંસ લેવી છે. 20-25 હજારની બેહ નહીં, મારી વાત વાપરો. હા, તો બેહો જ ખરાબ પેલા. બેહું નહીં. ના ના બેહો પેલા. બેહું નહીં, મારી વાત વાપરો. બેહું નહીં. ચમ. જીવનભાઈ જો, પેલા ઢંગુભા જતા રહ્યા છે. એ આપણે લોકાઈ જવાનું છે. તું વાત કરો ને ત્યાં પર. હા, તું આ 2-3 દાડાથી તો ગમમાં દેખાણા નહીં. અને મારે સમાચાર આવ્યા છે કે લોકાઈ જવું પડશે. હું હવે તમને હાદવા આવ્યા છું. શું કરો છો? બંધ તો બધો. બધો. સર રોવા માંડ્યા પણ તમે. મારા કાળજાનો કટકો હતો. એટલે કાળજાનો કટકો ઢંગુપા હતા કે જમીનનો કટકો? જમીનનો કટકો મેલે 2 લાખ રૂપિયા આલ્યા હતા. કેટલીમાં રોવા શું કરવા? અલ્યા તને યો કુડાલ છે. બ્રો જોઈ ને મોઈ એમ કાલે એટલે કરા જોવા આવું પડશે. લે આપણે જીએ તાની ચાલ. બંધ થઈ ગયો. હા જબી દે. હા જબી દે બેહો. લે તૈયાર તો. જઈએ. ચાલો તમે ફટાફટ ઉમા લેતા આપણે જાવું પડશે. તૈયાર છે. દાદા મોટું જોવું પડશે. દઈ કંટો. અલ્યા લે હડો ઉપાડા લે. આ પ્લાન કાઢી નાખી તો ડબો. હાલ ના કાઢી નાખી. પણ હાલ ઉકા રોવો છો પણ. મને મારા 2 લાખ પણ પૈસા જાય. કેમ ભાઈ તો હેડે મરી ગયો. મારા 2 લાખ મરી ગયો. એ હારા નતો કોળિયો. મારા 2 લાખ લોકાઈ તંગુ નહીં કાઢે લે હડો રૂમાલ તો ચાલશે. પણ મારા તો 2 લાખ રૂપિયા લઈને મરી ગયો છે. મારા કાળજાના કટકા જેવી જમીન કોઈ પૈસા રે. શેરના પૈસા વાંચી તમારા તો 2 લાખ, મારા 25,000 તો દુકાનના નોમાના જાય. પણ તમારે તો 25,000 રૂપિયા જશે. મારા તો 2 લાખ રૂપિયા જમીન વેચી લાયા હતા. મારો હતો મારો ખોટિયો જાણો.
હવે ના રોશો જાઓ બોલો જતો રહ્યો મારા કાળજાના કટકા જેવી જમીન કોઈ મારા પૈસા રે પૈસા નહીં આલ્યા માગા તગડા ગલ્લા વાળું દોત પાડી નાખી થાપે આ કયો બરાડા પાડો મારા ગેલે જ્યાં બેઠા તો સી બાપલા હારા તમારો ભાઈ જીવે સાજુ અમે તો સમાચાર મળ્યા હતા તમે ભાડા કે તમે આમ કરી પેલા મને તમે પણ તમે ત્રણ દાડેથી દેખાણા આ તમે નતા કીધું કોને અને આ પેલો દેવલો કે તમે ડંગુપા મરી ગયા તમે ત્યાં લોકો આવ્યા હતા ઈ દેવલાના હવારે બી વેકેન્સી ગાડી એટલે તમે કીધું છે એની હવારે ધમકન ગાડી બી હોય છે ને બજાર મોય આવે એ ટોળા વિંધ તો આવે એ બીજું કોઈ નહીં એવો દંગો રે આવે હા વડા તો હેડ્યો તમે કહો લ્યા તને કહું છું તમે પહેણેલા હું તો હોક ના પડે પણ મારે માત્ર બહુ પૈસા આવી ખબર બીજાની તો પંચાયત કરવા બીજી લાવડું છે હું એવો છું પેલી એક લાયા હોય એક તો લાવ્યો નહીં તો બીજી તો લાવી આ તો યાર ભૂલી ગયો યાર પણ યાર એમ નહીં કે આ તો સપનું જોયું એટલે સારું યાદ રહી જાય છે જિંદગી સપના જ જોયા હવે તો લાવવાના તો હતા લાય લાય હું લાય લાઈ રહ્યા હવે તો ખાલી જરા ગોટલા હવે પછી નીકળો હવે ના નીકળો તો હવે કહું જોઈએ મોટા હોય એટલે કોઈ કહેતો નહીં એટલે માપે બોલવાનું પાવ મહિના છો લે તું ઓળખી મને કોણ જોયું પેલા મારે હું ગમે તે હોય તે મોન મોંઘું પાછું ટંકુ પાવે તો મોટા હોય મોન મોડી હોય કોઈ સોળા નહીં આવે તો કહું પાઉં આવા તો કોઈ પેલા વખતે ઝાંકું હતી ઝાંકી શું પાછા અમે તાનો વર રાખો ઓછી નીકળ્યો વંદા નીકળો તો કહું ભાવ કે ચોથી હેડે આવી આવવાના આવે પેલું ઢંગલું કહેલું થી તો બોલતા બોલતા આવડતું નહીં અને પાછું મને કે ઓઢો ને બોઢો એ 75 વર્ષથી ઓઢું ફરે જાય એ કોઈ નહીં ઓય અમારી વાત કરે અને મારવાન કે મને તારા જેવા તો હકતા લાવીને તોય ના મારી કી મને લે હું કોઈ હેલ્પેલ માણસ છું જેવો તેવો થોડો હું મારી નાખું હવે આવ્યો છું ખેતરમાં જવું પડશે ના પેલા દુકાનેથી વિડીયો લઈ આવું વિડીયો લઈને પછી ખેતરમાં જાઉં કેમ કે અમારા ગામના રહ્યા ને અમારા ગામના મારા ખરાબ મળ્યા ખરાબ છે ખેતરમાંથી એવા બધું લઈ જાય છે બધા કરી મારા ઉઠ્યા પણ એને ખબર નહીં કે સોડિયા પાડી નાખું છું પેલું મને કે મારી નાખું લે એને ખબર નહીં હું એના જીવતો લોકો કરી નાખું એવું માણસ છું હું મારે જવું પડશે ને 4-5 જણા લઈ જવા પડશે હા જો મારો ભાઈબંધ હતો યાર હા તમારો ભાઈબંધ કરો ને પાછો આઈડો છે ને આઈડો જ ગોમ કથાડા તળાવશે તને આઈડો જ કોક કરજે યારી વાતમાં નકર બીજો તો કોઈ માણસ જોવા નહીં ને ત્યાં ડંગુબાની વાતના આગળ વધારે પણ આઈડો છે ને એ જ કોક કરજે જવા જો ખોટ જાતો એ ચો સાહેબ કાચી મગા બેઠો તો ખાલી તો જેવાનો તમને નહીં જોય ના હું ગામમાં જ આવતો તો મને કઈ ને આમ જોયા હતા ઘર તો હેડો ને સોડિયા પાડી નાખવા હેડો વાડિયા પાડો જ પછી પાડજો તમારે પાકું કરવું પડે તમે તો અમન બેના અંગાટ લઈને આવ્યા. પણ તમારી આબરૂની વાત સાચી પણ આવડા મોટા મોણાને મૂકું જૂઠું તો નહીં બોલે તમને થોડી શરમ આવી જોવો લે અને મને તો પાછું એવું હતું કે જ્યાં તે મારા કાળજાનો કટકો લઈને જ્યાં અંગાઈ મારી મને એવું હતું મારા મામાના પૈસા લઈ ગયા પણ તમારા મારા શેરના પૈસા લઈ ગયા શેરના ને બેનના ઓછા છે મારા તો જમીનનો કટકો વેચ્યો તો લે. 2 લાખ રૂપિયા ઢંગુબા મને પૈસા તમે આલી દેજો એ પૈસા મળી જાય બધી વાત પડતે મેલો પેલા દેવલા ગેલો ઝાપડો પકડી ગયા મારા ઊંધો લબડો કરું કુવામ લે હાલ ના તું તમારા મારો હોય તો મારજો ને જે કરવું હોય કરજો પણ મારા 2 લાખ રૂપિયા તમે આલી અલ્યા જીવું છું નહીં મરી ગયો તારા 2 લાખ રૂપિયા પણ આલ્યો હું તો કઈનો ખવારનો રોવું છું મારા 2 લાખ તારા રૂપિયા. આ પૈસામાં પેટ્રોલ જોઈને આલ દેવાય યાર મારા પેટ્રોલ માં નહીં ધોવા કે પાણી માં નહીં ધોવા મારા પૈસા તમે આલી દેજો એ બધી વાત છોડજો પૈસા મળજે પેલા દેવલા મારો પેલા મને ફોટો લેવા દો લે એ પોઠું લ્યો કે ગમે તે લ્યો પાડી જાઓ આ દેવલો રે ને દેવલો ખરાબ કર્યા